ટ્રમ્પે ભારત પર લગભગ 26% જેટલા ટેરિફની જાહેરાત કરી છે અને એની અસર આજે તમને ઘણા બધા સેક્ટર પર આવતી દેખાઈ રહી છે। સૌથી પહેલાં આઈટી સેક્ટર આજે ઘટ્યું છે। અહીંયાથી વાત એવી છે કે ટેરિફ જો લાગે તો અમેરિકાની અંદર મંદી આવે અને એને કારણે આઈટી કંપનીઓને મળતો ઓર્ડર પર એક અસર આવી શકે છે। એને પગલે આજે નિફ્ટી આઈટી મોટો ઘટાડો આપણને દર્શાવી રહ્યું છે। persistent, કોફોર્જ, એમ્ફેસિસ જેવા મિડકેપ સ્ટોક તો ઘટી રહ્યા છે, સાથે HCL ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS જેવા લાર્જ કેપ સ્ટોકની અંદર પણ આજે ઘટાડો છે। ફાર્માને આ ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, એટલે આજે નિફ્ટી ફાર્મા 4% જેટલો ઉપર છે। લ્યુપિન, ઓર્બિન્દો ફાર્મા, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ જેવા સ્ટોકમાં આજે સારી ખરીદદારી છે। ગ્લેન ફાર્મા જેવા કેશના સ્ટોક પણ આજે સારી એવી ખરીદદારી દર્શાવી રહ્યા છે। ઓટો અને ઓટો કમ્પોનન્ટ પર 25% ટેરિફ યથાવત રાખવામાં આવ્યું છે, જેને પગલે ખાસ કરીને ઓટો સેક્ટરમાં આજે થોડો ઘણો દબાણ છે, પરંતુ ઓટોની અંદર પહેલાં પણ આપણે દબાણ આવતા જોયું હતું, એટલે આજે અસર થોડી ઓછી છે। તે છતાં આજે ટાટા મોટર્સ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, સંવર્ધન મધરસન જેવા સ્ટોક છે કે જ્યાં આગળ આજે દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। તો આ બધી અસર ટ્રમ્પ ટેરિફને કારણે આજે માર્કેટની અંદર વર્તાઈ રહી છે।